નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. શું ઇઝરાયલ અને ઈરાન વચ્ચે હવે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે એવી શક્યતા દેખાઈ રહી છે? અને જો આ યુદ્ધ થાય તો ખરેખર ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે એવું ચોક્કસ કહી શકાય. એટલા માટે કે ઇઝરાયલને ખુલ્લે આમ અમેરિકાએ ટેકો આપ્યો છે, તો સામા પક્ષે ઈરાનને ચીન અને રશિયાનો ટેકો મળી રહ્યો છે. એનો અર્થ એ કે ત્રણ મહાસત્તાઓ જો યુદ્ધના મેદાનમાં આવી રહી હોય તો દેખીતી રીતે મામલો જે છે એ વિશ્વયુદ્ધ તરફ જતો રહેશે. અને બીજું કે ઇસ્લામિક રાષ્ટ્રો વર્સિસ અમેરિકા અને યુરોપ જેવા દેશો જે છે એ બીજી તરફ જતા રહેશે. અને જો આ થાય તો પેલું કહે છે ને કે બે પાડાની લડાઈમાં ઘાસનો ખો નીકળી જાય, એમ ભારતીય શેર બજારને એની કેવી અસર થશે, ભારતના અર્થતંત્ર પર એની કેવી અસર થશે, એ તમામ મુદ્દે આપણે આજે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ આ યુદ્ધ થવાનું મુખ્ય કારણ એ છે કે ઇઝરાયેલે ઈરાનના તહેરાન શહેરમાં જઈને હમાસના વડા ઇસ્માઇલ હાનિયાની હત્યા કરી નાખી. અને ત્યારબાદ એ જ સમયગાળા દરમિયાન બીજા એક ઓપરેશનમાં બૈરુતમાં જઈને હિઝબુલ્લાના ચીફ જે ટોપ કમાન્ડર હતો ફૌદ શુક્ર, એ બેની હત્યા કરી. એટલે ટૂંકમાં ઇઝરાયેલે ઈરાનને પરોક્ષ રીતે જનોઈ વડ ઘા માર્યો છે અને હમાસ અને હિઝબુલ્લા એના બે ટોપ કમાન્ડરને માર્યા છે. અને એને જ કારણે હવે બધા જ દેશો ભેગા થઈ ગયા છે મધ્ય પૂર્વના કે આ વખતે ઇઝરાયલને સબક શીખવાડવું છે. અને એટલા જ માટે મને એવું લાગે છે કે પ્લોટ જે છે એ ઘટ્ટ થઈ રહ્યો છે અને શક્ય છે કે યુદ્ધનો માહોલ જે છે એ દેખાઈ રહ્યો છે. આ તમામ મુદ્દે આજે ચર્ચા કરીશું આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, નોટિફિકેશનનું બટન દબાવવાનું પણ ભૂલતા નહીં. અને આપની ટીકા ટિપ્પણી શું લાગે છે એ પણ આપ ચોક્કસ કહેજો. ધન્યવાદ. આજથી બરાબર 3 દિવસ પહેલા, એટલે કે 30મી જુલાઈએ હકીકતમાં એવું બન્યું હતું કે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ મેજેકિસિયનનો શપથ ગ્રહણ સમારોહ હતો. અને એ શપથ ગ્રહણ સમારોહમાં બધા જ મહાનુભાવો સમગ્ર વિશ્વમાંથી, ઘણા બધા દેશોમાંથી આવ્યા હતા. ભારતમાંથી પણ આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ત્યાં પહોંચ્યા હતા. અને આયાતુલ્લા ખોમેની જેવા ઈરાનના સર્વોચ્ચ નેતા પણ ત્યાં હતા. અને ત્યાં હમાસના ચીફ કે જેને ઇઝરાયલ એક ત્રાસવાદી સંસ્થા ગણે છે અને અમેરિકાએ પણ એને ત્રાસવાદી સંસ્થા, આતંકવાદી સંસ્થા તરીકે ઘોષિત કરી છે, એ હમાસના વડા ઇસ્માઇલ હાનિયા એ પણ ત્યાં ઉપસ્થિત હતા અને પહેલી લાઈનમાં બેઠા હતા. હવે થયું એવું કે શપથ ગ્રહણ સમારોહ પતી ગયો અને ત્યારબાદ રાતના સમયે મિજબાની પતી ગઈ. ત્યારબાદ 1:45 સમાચાર આવ્યા કે ઇઝરાયેલે એક એટેક કર્યો છે અને એ મિસાઇલ અટેકની અંદર ઇસ્માઇલ હાનિયા જે છે એ હણાઈ ગયા છે. હવે ઈરાનની અંદર આવીને ઇઝરાયલ જે છે આ પ્રકારનો સિક્રેટ એટેક કરે છે અને એટેક કરી અને હમાસના ચીફની હત્યા કરી નાખે છે. એ ઘટના જે છે ઈરાન માટે સહન થઈ શકે એવી નથી. હવે એની હત્યા ખરેખર સૈનિકોની નિવૃત્ત કોલોનીમાં આવેલા ગેસ્ટ હાઉસમાં થઈ. એક સૂત્ર એવું પણ કહે છે કે રાષ્ટ્રપતિ ભવન જે હતું ઈરાનનું, એની પાછળ જે એક સરસ મજાનું ગેસ્ટ હાઉસ હતું ત્યાં જઈને કરી. કોઈ એવું કહે છે કે એના જ બોડીગાર્ડે એક સિક્રેટ જગ્યાએથી લોકેશન આપી દીધું અને એ લોકેશનને કારણે ઇઝરાયેલે એકદમ પિન પોઈન્ટ એટેક કર્યો. અને વાતનો સાર એ કે ઇસ્માઇલ હાનિયા જે છે હણાયા. હવે એ જ રીતના એ જ દિવસે ઇઝરાયેલે બીજું ઓપરેશન કર્યું અને એમાં હિઝબુલ્લાના જે ટોપ કમાન્ડર હતા ફૌદ શુક્ર, એની બૈરુતમાં મિસાઇલ એ જ મોડસ ઓપરેન્ડીથી એની પણ હત્યા કરી નાખી. અને આ બંને ઘટનાને કારણે પરોક્ષ રીતે ઇઝરાયેલે ઈરાન પર એટલા માટે જનોઈવટ ઘા કર્યો હું કહું છું કારણ કે એવું કહેવાય છે કે ઈરાન જે છે એ હમાસને, હિઝબુલ્લાને, હુથી ચાચિયાઓને આર્થિક તો મદદ કરે જ છે, પરંતુ સાથોસાથ એમને શસ્ત્રો પણ પૂરા પાડે છે. અને આ બધા શસ્ત્રોનો ઉપયોગ જે છે ઇઝરાયલ પર થઈ રહ્યું છે. અને ઇઝરાયલ પાસે તો મોસાદ જેવી સંસ્થા છે કે જેને વિશ્વની ટોપ મોસ્ટ ગુપ્તચર સંસ્થા કહે છે કે જેને બધી જ માહિતી હોય છે. એટલે ઇસ્માઇલ હાનિયા જે હણાયો એ ઘટના પછી ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખોમેનીએ કહ્યું
કે હવે બદલો લેવાની આપણી નૈતિક ફરજ છે, કારણ કે તહેરાનની અંદર આવીને ઇઝરાયેલે આ ઓપરેશન કર્યું છે અને એ અમે કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લઈએ. સામા પક્ષે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું કે હું માનું છું કે પરિસ્થિતિ પડકારજનક છે, પણ અમે ડરતા નથી અને જે અમારા દેશ પર હુમલો કરે અથવા તો અમારા દેશના નાગરિકો પર જેને પણ કાંકરી ચાળો પણ કર્યો હશે એને અમે છોડીશું નહીં. અને કહેવાની જરૂર નથી કે અમેરિકાએ તો ટેકો આપી જ દીધો, પણ સામા પક્ષે ચીન અને રશિયા જે છે આ વખતે ખુલ્લે આમ ઈરાનને મદદ કરવાના મૂડમાં છે. ટૂંકમાં ઈરાનની તરફેણમાં ઈરાક પણ છે, સિરિયા પણ છે, લેબેનોન પણ છે અને બૈરુતથી તમે જુઓ તો હિઝબુલ્લાના લડાયક યોદ્ધાઓ પણ આવી ગયા છે. હમાસ તો બદલો લેવાના મૂડમાં છે જ. એટલે ટૂંકમાં આ વખતે ઇઝરાયલ માટે પડકારજનક સ્થિતિ દેખાઈ રહી છે. હવે આમ તમે જોવા જાઓ તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે કદી સીધું યુદ્ધ થયું નથી, પરંતુ ગત 4 મહિના પહેલાં 13મી એપ્રિલે મિસાઇલ એટેક થયો હતો. ત્યારે એક વખત એવું જ થયું હતું કે ઇઝરાયેલે સિરિયામાં જઈને ઈરાનના કેટલાક નાગરિકોની હત્યા કરી નાખી હતી અને ત્યારે ઈરાને જસ્ટ એક વોર્નિંગ આપવા માટે ઇઝરાયલ પર મિસાઇલ એટેક કર્યો હતો. ત્યારે પણ યુદ્ધની સ્થિતિ થઈ હતી, પરંતુ એ સ્થિતિ જે છે નિવારાઈ ગઈ હતી અને યુદ્ધ વિરામ તરફ માહોલ જતો રહ્યો હતો. આજની તારીખે વોશિંગ્ટન અને ઇઝરાયેલનું જે આર્મીનું હેડક્વાર્ટર છે જેરુસલમ બંને ટેન્શનમાં છે, કારણ કે બંનેને બીક છે કે યુદ્ધ ગમે ત્યારે ફાટી નીકળે એવી સંભાવના છે અને ઈરાન જે છે ગમે ત્યારે હુમલો પણ કરી શકે છે, કારણ કે આ બે જે ત્રાસવાદી નેતાઓ કે ટોપ કમાન્ડરોની હત્યા થઈ છે એને કોઈ માફ કરવાની મૂડમાં નથી. અને બીજી મહત્વની વાત જે છે જે ઈરાનની તરફેણમાં છે અને ઇઝરાયલની વિરુદ્ધમાં છે કે અગાઉ જ્યારે ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો, બલકે સિરિયાના દમાસ્કસમાં જઈને જે ઈરાની દૂતાવાસમાં ટોપ કમાન્ડરની હત્યા કરી હતી, ત્યારે જોર્ડન અને સાઉદી અરેબિયાએ લગભગ તટસ્થ વલણ જાળવ્યું હતું અને અમેરિકા અને ઇઝરાયલને ટેકો આપ્યો હતો. પરંતુ આજની સ્થિતિમાં એ લોકો ટેકો આપવાના મૂડમાં નથી. હવે જો ખરેખર યુદ્ધ થાય તો વિશ્વની જે ટોપ આર્મી છે એમાં ઈરાન જે છે 14મા નંબરે આવે છે અને ઇઝરાયલ જે છે 17મા નંબરે આવે છે. તમે આ ટેબલ પર જોઈ શકો છો કે બંનેની આર્મીની પોઝિશન શું છે. પરંતુ એ આર્મીની પોઝિશનમાં એક તમને સીધી રીતના વાત કહું ને તો નેવીમાં ઈરાન આગળ છે, એરફોર્સમાં ઇઝરાયલ આગળ છે. પરંતુ ઇઝરાયલ ઘણી બધી જગ્યાએ નબળું પડે છે. વસ્તીની દ્રષ્ટિએ તમે જુઓ તો ઇઝરાયલની 96 લાખની વસ્તીની સામે ઈરાનની 8.75 કરોડની વસ્તી છે. એટલે વિસ્તારની દ્રષ્ટિએ ઇઝરાયલ નાનું છે, વસ્તીની દ્રષ્ટિએ ઈરાનની વસ્તી પણ મોટી છે, એની પાસે સૈન્ય બળ પણ મજબૂત છે. પરંતુ ઇઝરાયલને સૌથી મોટો ટેકો જે છે અમેરિકાની અત્યાધુનિક ટેકનોલોજીનો છે. પરંતુ સામા પક્ષે જે લડાયક યોદ્ધાઓ તમારી પાસે છે, એટલે કે ઈરાન પાસે છે, હમાસ છે, હિઝબુલ્લા છે, તુર્કી અને કતારના પણ જૂથો છે અને હુથી ચાચિયાઓ જે છે જે બેલેસ્ટિક મિસાઇલથી પણ હુમલો કરી શકે છે. એને કારણે મને એવું લાગે છે કે પરિસ્થિતિ વકરશે. અને બીજું કે ઈરાન અને ઇઝરાયલ કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાના મૂડમાં નથી. એનું મૂળ કારણ એ છે કે ગત વર્ષે 7મી ઓક્ટોબરે હમાસે જે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો ને એને કારણે ઇઝરાયલના 1139 નિર્દોષ નાગરિકોની હત્યા થઈ હતી ને લગભગ 200 જેટલા નાગરિકોને હમાસે બાનમાં લીધા છે ને જેને છોડવાનું એ નામ નથી લેતા. એના કારણે જે વળતો હુમલો થયો એમાં પેલેસ્ટાઇન, ગાઝા પટ્ટી અને આસપાસના વિસ્તારમાં ઇઝરાયલની સેનાએ લગભગ 40,000 જેટલા નિર્દોષ નાગરિકોને, મોટેભાગના તો નિર્દોષ નાગરિકો છે એ લોકોને રહેસી નાખ્યા છે. અલબત્ત એમાં ઘણા બધા હમાસ અને હિઝબુલ્લાના કમાન્ડરને યોદ્ધાઓ પણ મૃત્યુ પામ્યા છે, પણ મોટેભાગના નિર્દોષ નાગરિકો હતા અને લગભગ 91,280 જેટલા લોકો, ખાસ કરીને મોટેભાગના બાળકો જે છે એ ઘાયલ થયા છે. હવે આ યુદ્ધ ન થાય એવું આપણે ઈચ્છીએ, પરંતુ આ યુદ્ધ થાય અથવા તો કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો ભારત પર એની શું અસર થશે? સૌથી પહેલાં હું એવું માનું છું કે ભારતના શેર બજાર પર એની સૌથી મોટી અસર થશે. એ ઉપરાંત બીજું શું થશે શેર બજારની વાત હું પછી કરીશ. તમે જુઓ કે ઇઝરાયલ અને ભારત વચ્ચે 3 મોટા ક્ષેત્રમાં બિઝનેસ છે. એક ડાયમંડ, કટ અને પોલિશિંગ ડાયમંડ જે છે એ ભારત અને ઇઝરાયલ વચ્ચેનો સૌથી મોટો બિઝનેસ છે. અને બીજો મોટો બિઝનેસ છે ફાર્માસ્યુટિકલ કંપની. આપણી ગુજરાતની જ ઘણી બધી ફાર્માસ્યુટિકલ કંપની છે જે ઇઝરાયલ સાથે એમનું દવાઓનું મેન્યુફેક્ચરિંગ કરે છે, અહીંથી દવાઓ સપ્લાય કરે છે. અને ત્રીજું જે છે આઈટી ઇન્ડસ્ટ્રી, એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે છે, ઇન્ડિયન કંપનીઝ જે છે ત્યાં ઘણું બધું આઈટી પ્રોજેક્ટ્સમાં, સોફ્ટવેર, હાર્ડવેરમાં ઘણું બધું કામ કરી રહ્યા છે. અને આપણા ઘણા બધા યુવાનો, વેપારીઓ
ઇઝરાયલમાં રહે છે અને ત્યાં રહીને વેપાર કરે છે. અને ભારત અને ઇઝરાયલ વચ્ચે ભારતનું જે ટોટલ એક્સપોર્ટ બિઝનેસ છે એમાં ઇઝરાયલનું યોગદાન 4% છે. એટલે આ ઘટનાક્રમ બન્યો એને કારણે ભારતે તેલ અવીવની બધી ફ્લાઇટો તો બંધ કરી જ દીધી છે. પરંતુ હવે સ્થિતિ એ છે કે યુદ્ધ ન કરે નારાયણ અને યુદ્ધ ન થાય તો સારી વાત છે, પણ જો યુદ્ધ થાય તો ભારતે સૌથી મોટું કામ જે છે ઇવેક્યુએશન કરવું પડશે. કારણ કે આજની તારીખે અમેરિકાએ, યુરોપના દેશોએ, બ્રિટન અને બીજા બધા દેશોએ ઇઝરાયલ જતી ફ્લાઇટ્સ જે છે બંધ કરી દીધી છે, તેહરાન જતી ફ્લાઇટ્સ પણ બંધ કરી દીધી છે. એટલે આ લોકોને સલામત રીતે આપણા યુવાનોને, વિદ્યાર્થીઓને કાઢવાનું કામ પણ એક અઘરું થશે. એટલો સૌથી મોટો ફટકો ભારતને પડી શકે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી. બીજું કે ક્રૂડ ઓઇલ. અલબત્ત આ યુદ્ધની શરૂઆતના ભણકારા વાગ્યા ત્યારે ક્રૂડ ઓઇલ 82-85થી ઘટીને 78 પર ગયું, પણ એ 90 સુધી પણ પહોંચી શકે એવી સંભાવના છે. હવે ભારતને લાગે વળગે ત્યાં સુધી ભારત જે છે રશિયા પાસેથી લગભગ 45% જેટલું ક્રૂડ ઓઇલ ખરીદે છે, ઈરાક પાસેથી 21% ખરીદે છે અને સાઉદી અરેબિયા પાસેથી 18%. એટલે લગભગ 86% રિક્વાયરમેન્ટ તો આપણી આ 3 દેશો પૂરું કરી નાખે છે. ઈરાન પાસેથી આપણે અમેરિકાએ મૂકેલા પ્રતિબંધોને કારણે લેતા નથી. પરંતુ જો ગલ્ફ વોર થાય તો ઇન્સ્યોરન્સના પ્રીમિયમ જે છે એ બહુ વધી જાય અને ક્રૂડ ઓઇલના પ્રાઇસ જો $85 ઉપર જાય તો ભારતની ઇકોનોમીને ડેફિનેટલી અસર થાય, એમાં કોઈ જ બેમત નથી. અત્યારે આપણી કરંટ અકાઉન્ટ ડેફિસિટ અને જેને કહે છે ને રાજકોષીય ખાધ એ અત્યારે કંટ્રોલમાં છે, પણ જો આ યુદ્ધ વકરે તો ભારતને પણ એ દજાડે, એમાં કોઈ બેમત નથી. હવે સૌથી મહત્ત્વની વાત શેરબજાર. આપણું શેરબજાર જે છે ને આમ જોવા જઈએ તો ટેકનિકલી પણ ઓવરબોટ, એટલે કે વધારે પડશું જે છે બજારનો માલ ખરીદાઈ ગયો છે, એટલે સહેજ પરપોટો તો છે જ. આ યુદ્ધની વાત આવી ત્યારે 1% જેટલું કરેક્શન આવ્યું, પણ હજુ 3-5% કરેક્શન થાય તો નવાઈ પામવા જેવું નથી. પરંતુ કહે છે ને કે લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે. એમ એવું છે કે આપણું બજાર જે છે અમેરિકન માર્કેટને પણ અનુસરે છે અને અમેરિકામાં ઇલેક્શન પણ આવી રહ્યું છે ને અમેરિકા જે છે સપ્ટેમ્બરમાં વ્યાજદર ઘટાડવાનું છે, ઇંગ્લેન્ડે પણ વ્યાજદર ઘટાડ્યો છે. એટલે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો અમેરિકન માર્કેટને બહુ અસર નહીં થાય તો ભારતને પણ અસર કદાચ નહીં થાય અથવા તો ઓછી થશે. પણ સૌથી મોટી અસર જે છે એ રાતો સમુદ્ર એટલે કે રેડ સી જે છે એના દરિયાઈ ટ્રાફિક પર અસર થશે, સ્ટોક માર્કેટ પર અસર થશે, બોન્ડ પ્રાઇસીસ જે છે એમાં ઘટાડો થશે, કંપનીઓની કોસ્ટ ઓફ ક્રેડિટ જે છે એ વધશે અને બીજું કે સ્ટોક માર્કેટ જે છે એને માત્ર ભારતમાં જ નહીં આખી દુનિયામાં અસર થશે. ભારત જે છે એના મિથેનોલ માર્કેટ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ડાયમંડ મેં અગાઉ કહ્યું તેમ, અને સૌથી વધુ આપણે જે છે ને ચોખા અને ઓર્ગેનિક કેમિકલ્સ જે નિકાસ કરીએ છીએ એની પર પણ અસર થાય. આપણે સૌ પ્રાર્થના કરીએ કે યુદ્ધ ન થાય એ જ માનવજાતના પણ હિતમાં છે. પરંતુ જ્યારે દુનિયાની 3 મહાસત્તાઓ વચ્ચે પડી હોય તો આપણે તો માત્ર પ્રાર્થના જ કરી શકીએ. આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા, કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.